મતાધિકારનો ઉપયોગ કર્યો, લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે। વારસદ બેઠક પર મતદાન કરવામાં આવ્યું છે, જ્યાં કોંગ્રેસ ઉમેદવારે મતદાન કર્યું। કોંગ્રેસ ઉમેદવાર ભાગ્યવતીબેન ઠાકોરે મતાધિકારનો ઉપયોગ કર્યો છે, લોકોને પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટેની અપીલ કરી છે। અમારા ગામના તમામ લોકોને એ જ અપીલ કરવા માંગુ છું કે બધા मतदान करजो, कोई बाकी नहीं रहता और વધારે સંખ્યામાં મતદાન થવું જોઈએ। તો વારસદ બેઠક પરથી તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ ઉમેદવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, લોકોને પણ મતદાન કરવા માટેની અપીલ કરી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમદાવાદમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદની મહિલા રાઇડરે મતાધિકારનો ઉપયોગ કર્યો, બુલેટ પર મતદાન મથકે આવીને મતાધિકારનો ઉપયોગ કર્યો। પહેલા મતદાન અને પછી રાઇડ પર જવાનું મહિલાએ નક્કી કર્યું। લોકોને પણ મતદાન કરવા માટે આ મહિલા રાઇડરે અપીલ કરી છે। તો અમદાવાદમાં પણ લોકોમાં મતદાન પ્રક્રિયાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદની મહિલા રાઇડરે મતાધિકારનો ઉપયોગ કર્યો। 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, એક મહિલા છે કે જે બુલેટ લઈને મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને વાત કરવામાં આવે તો તે ગુજરાત અને અમદાવાદના બુલેટ રાઇડર તરીકે પણ ઓળખાય છે। તેમની સાથે ખાસ વાતચીત કરીશું। બેન, તમે મતદાન કરવા માટે આવ્યા છો, ક્યાંય જઈ રહ્યા હતા કે પછી સીધા મતદાન કરવા માટે જ અહીંયા આવ્યા હતા? ના, અમારી આજે એક રાઇડર્સ ગ્રુપની રાઇડ છે, તો મને થયું કે સૌથી પહેલા અહીંયા મારી ફરજ છે કે હું મતદાન પહેલા કરું, અને અહીંયા આવીને મેં જોયું કે બહુ સારી વ્યવસ્થા કરેલી છે ભારત સરકારે। તો મતદાનની વાત કરવામાં આવે તો અનેક લોકો એવા હોય છે કે શું કરીશું મતદાન કરીને યાર? ના, મતદાન ખૂબ જ જરૂરી છે। જો તમને સર્વિસ જોઈતી હોય તો તમારે તમારી સામે ફરજ બી બજાવવી પડે દેશ માટે, તો મતદાન જરૂરી છે, બધાએ કરવું જોઈએ। હું બધાને અપીલ કરીશ અને મારા જે રાઇડર્સ ગ્રુપ છે બધાને મેં વિનંતી કરેલી જ છે, અને અમે બધા એક સાથે વોટિંગ કરવા જવાના જ છીએ। તો હું બધા આપણા દેશના શહેરના જે બી લોકો છે બધાને પહેલા મતદાન ને પછી રાઇડિંગ, એમ ને? હા, ચોક્કસથી આ મહિલા રાઇડર હતા કે જેઓ પેલા રાઇડિંગમાં જવાના બદલે સીધા અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા હતા, અને તમામ લોકોએ મતદાન કરવું જરૂરી છે। મતદાન એ આપણી મૂળભૂત ફરજ છે, મતાધિકાર છે, અને તેનો ઉપયોગ કરવો જ જોઈએ। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ છે, અને હવે અંજલિ રૂપાણીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। રાજકોટમાં અંજલિબેન રૂપાણીએ મતદાન કર્યું છે। મતદાન કેન્દ્ર પર તેઓ પણ વહેલી સવારે પહોંચ્યા અને મતદાન કર્યું છે। લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરાઈ છે। અંજલિ રૂપાણી મતદાન કરવા માટે પહોંચ્યા છે, આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું। બેન, મતદાન કરવા આજે 1980 પછી પહેલી વાર એકલી મતદાન કરવા આવી છું। સાહેબની ખોટ જેમ મને વર્તાય છે એમ અમારા સૌ કાર્યકર્તાઓને વર્તાય છે। લોકોને પણ સાહેબની ખોટ ચોક્કસ દેખાઈ આવે છે। આ તકે મેં મારા મતનો ઉપયોગ કર્યો છે, અને હું સૌ રાજકોટના સૌ નગરજનોને અપીલ કરું છું કે ગરમી બહુ છે, પણ આપણો એક મત ખૂબ કિંમતી છે, અને એ મતનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ। આ લોકશાહીની પરંપરા આપણે જાળવવી જ જોઈએ, અને સૌ મતદારોને અપીલ કરું છું કે તડકો થાય તે પહેલા આપણે સુરક્ષિત રહીને મતદાન કરીએ। બેન, વિજયભાઈ કેટલી યાદ આવી છે? પહેલી વખત એમના વિના તમે મતદાન કરવા માટે આવ્યા? ચોક્કસ ભાઈ, સાહેબની યાદ તો આવતી જ હોય, અને ફક્ત મને નહીં, બધાને સાહેબની યાદ આવે જ છે, પણ સાહેબ આપણી સાથે જ છે। અંજલિ રૂપાણી આવી પહોંચ્યા છે અને મતદાન કરી રહ્યા છે। જે પ્રમાણે તેઓ
મતદાન કરીને આવી પહોંચ્યા છે અને હાલ તેમને જે વાત કરી તેઓ ભાવુક પણ જોવા મળ્યા છે, કારણ કે જે પ્રમાણે વિજયભાઈ વગરની આ પહેલી ચૂંટણી છે અને તેમને હાલ મતદાન છે તે કર્યું છે અને તેઓ અનિલ જે કેન્દ્ર છે, અનિલ સ્કૂલ ખાતેનું જે કેન્દ્ર છે ત્યાં આ પ્રકારનું મતદાન કરી રહ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો વાવ થરાદ જિલ્લામાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થરાદના ભાચર ગામે વરરાજા મતદાન કરવા પહોંચ્યા. યુવાનોમાં લોકશાહીના પર્વની જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ. બપોરના સમયે ગરમી વધવાને કારણે વહેલી સવારે મતદારોમાં ઉત્સાહ વ્યાપ્યો છે. વરરાજાએ વધુમાં વધુ મતદાન કરવાની લોકોને અપીલ કરી છે. તો લોકશાહીના પર્વની અને જાગૃતિ ફેલાવવાની આ વધુ એક ઘટના સામે આવી કે જ્યાં મંડપમાં જતા પહેલા વરરાજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વરરાજા સૌથી પહેલા મતદાન કરવા માટે પહોંચ્યા. વરરાજાએ વધુમાં વધુ લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી છે. વાવ થરાદ જિલ્લામાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહાપર્વને લોકો ઉજવી રહ્યા છે. તો યુવાનોમાં લોકશાહીના પર્વની જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ આ વરરાજાએ પૂરું પાડ્યું છે. બપોરના સમયે ગરમી વધવાને કારણે અત્યારે પણ સવારે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અરવલ્લીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મેઘરજમાં લગ્ન ગ્રંથિથી જોડાયા પહેલા વરરાજા અને દુલ્હને મતદાન કર્યું છે. મેઘરજના પાર્થ સુથાર અને દિયા સુથારે મતાધિકારનો ઉપયોગ કર્યો. પાર્થ અને દિયાના આજે લગ્ન થવાના છે અને લગ્ન કર્યા પહેલા બંને લોકશાહીમાં સહભાગી થયા છે. બંને દ્વારા આ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો અને લોકોને પણ મતાધિકારનો ઉપયોગ કરવાની વધુને વધુ મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. પાર્થ અને દિયાના આજે લગ્ન થવાના છે, પરંતુ લગ્ન મંડપમાં પહોંચે તે પહેલા જ તેમને મતદાન અને પોતાની ફરજ નિભાવી છે. આજે લોકશાહીનું પર્વ છે. આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી છે અને અમારા લગ્ન પણ છે. પણ અમે ભાગ્યશાળી છીએ કે અમારા લગ્નના દિવસે જ ચૂંટણી છે અને અમને આજે વોટ કરવાનો સમય મળે. આટલું બધું વ્યસ્તતા હોવા છતાં પણ અમે વહેલી સવારે અમારો સમય કાઢીને વોટ આપવા માટે આવ્યા છીએ. તો હું ઈચ્છું છું કે તમે બધા પણ જેમ તમને યોગ્ય લાગે તેમ ટાઈમ લઈને તમે પણ વોટ કરવા માટે જરૂરથી આવો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ છે. આજે અમારા લગ્ન પણ છે. અમે બંને ભાગ્યશાળી છીએ કે આજે ચૂંટણી પણ છે અને અમારા લગ્ન પણ છે. અમે વહેલી સવારે અમારી વ્યસ્તતા હોવાના છતાં પણ અમે વોટ આપવા માટે અહીંયા આવી ગયા છે. તો હું અને મારી વાઈફ બંને એવું ઈચ્છીએ છીએ કે તમે પણ તમારા યોગ્ય સમયે વોટ કરવા માટે જરૂરથી આવી જાઓ. તો વરરાજા અને દુલ્હન પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા. મેઘરજમાં લગ્ન ગ્રંથિથી જોડાયા પહેલા વરરાજા અને દુલ્હને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની ફરજ બજાવી છે. મેઘરજના પાર્થ સુથાર અને દિયા સુથારે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અરવલ્લીમાં મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી લોકો મતદાન કેન્દ્ર પર ધીરે ધીરે કરીને પહોંચી રહ્યા છે. લગ્ન પહેલા બંને લોકશાહીમાં સહભાગી થયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અરવલ્લીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાઓમાં એક જાગૃત નાગરિક તરીકેનું ઉદાહરણ પૂરું પાડતા આ બંને લોકો કે જે લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અરવલ્લીના મેઘરજમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મેઘરજના રખાપુરમાં વરરાજાએ મતદાન કર્યું. શણગારેલી કાર સાથે મતદાન મથકે આવીને વરરાજાએ મતદાન કર્યું છે. લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે આ વરરાજાએ અપીલ કરી છે. મંડપમાં પહોંચ્યા પહેલા વરરાજા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે. પોતાનો મતાધિકાર કરવા માટે અને ઉપયોગ કરવા માટે અને ખાસ કરીને આ જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ બજાવવા માટે મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા છે. સજાવેલી શણગારેલી કાર સાથે તેઓ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને મતદાન પ્રક્રિયામાં તેઓ સહભાગી થયા. અરવલ્લીના મેઘરજના આ દ્રશ્યો કે જ્યાં વરરાજાએ મતદાન કર્યું છે.
મહેસાણામાં વોર્ડ નંબર 6 માં ઈવીએમ ખોટકાયુની ઘટના સામે આવી છે. સાર્વજનિક સ્કૂલના મતદાન કેન્દ્ર પર ઈવીએમ ખોટકાયું. મતદાન કેન્દ્ર નંબર 8/10 માં ઈવીએમ ખોટવાયું છે. તાત્કાલિક ઈવીએમ શરૂ કરવાનો પ્રયાસ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 6 ની આ ઘટના કે જ્યાં ઈવીએમ ખોટકાયું હોય તેવી જે ઘટના છે તે સામે આવી છે. મહેસાણામાં પણ ઈવીએમ ખોટકાયોની ઘટના સામે આવી. સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે. સુધીર, મહેસાણામાં વોર્ડ નંબર 6 માં ઈવીએમ ખોટકાયોની ઘટના સામે આવી છે. હાલ શું પરિસ્થિતિ? સુધીર, શરૂ થઈ ગયું હતું અને જે કહી શકાય કે 5 લીંબડી વિસ્તારના જે વોર્ડ નંબર 6 માં ઈવીએમ ખોટવાયું હતું તે દરમિયાન મતદારો જે અળગા રહ્યા હતા અને હાલ તો જે મતદાન શરૂ થઈ ગયું છે. જી બિલકુલ, જાણકારી બદલ આભાર. તો સાર્વજનિક સ્કૂલના મતદાન કેન્દ્ર પર ઈવીએમ ખોટકાયાની ઘટના બની છે. ગુજરાતના અલગ અલગ જગ્યા પર આ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં ઈવીએમમાં ખામી સર્જાઈ હોય. વધુ એક ઘટના સામે આવી, જોકે તાત્કાલિક ઈવીએમ શરૂ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર મતદાતાઓ પહોંચી રહ્યા છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો પહોંચી રહ્યા છે કે જ્યાં હવે મહેસાણાથી આ વિગત છે તે સામે આવી છે. વોર્ડ નંબર 6 માં ઈવીએમ ખોટકાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા. જોકે હવે ફરીથી મતદાનમાં આ કોઈ પણ રૂકાવટ ના ઉભી થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને તાત્કાલિક ઈવીએમ શરૂ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી ઈવીએમ ખોટકાયું હોવાના જે ઘટનાઓ છે તે એક બાદ એક સામે આવી રહી છે. વધુ એક ઘટના મહેસાણામાંથી સામે આવી જ્યાં ઈવીએમ ખોટકાયું છે. વોર્ડ નંબર 6 માં આ ઈવીએમ ખોટકાયું, જોકે તાત્કાલિકપણે કામકાજ કરવાની પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે. તાત્કાલિક ઈવીએમ શરૂ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તો મતદાનને લઈને ભાવનગર વાસીઓને કલેક્ટરે અપીલ કરી છે. ભાવનગર કલેક્ટર મનીષ કુમાર બંસલની મતદારોને અપીલ. મતદારોને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી છે. હીટવેવની આગાહી હોવાથી વહેલા મતદાન કરવાની અપીલ કરાઈ. દરેક મતદાન મથક પર આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ કરાઈ હોવાની વાત કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. મતદારોને આ લોકશાહીના પર્વમાં પોતાની ફરજ નિભાવવા માટે અને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટેની અપીલ કરવામાં આવી. હીટવેવની આગાહી હોવાથી વહેલી સવારે મતદાન કરવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે. દરેક મતદાન મથક પર આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ કરાઈ હોવાની વાત કલેક્ટર દ્વારા કરવામાં આવી છે. મતદાનને લઈને ભાવનગર વાસીઓને કલેક્ટર દ્વારા અપીલ કરાઈ છે. આજે આખા ભાવનગર જિલ્લામાંથી 17 લાખથી વધારે જે મતદાર છે આ પાર્ટિસિપેટ કરવાના છે. આ હીટ વેવના લીધે અમે લોકોએ તમામ મતદાન મથક ઉપર પાણીની વ્યવસ્થા, છાંયડાની વ્યવસ્થા અને મેડિકલ ટીમ, ફર્સ્ટ એડ કિટની વ્યવસ્થા પણ કરી છે. આ સવારે 7 વાગ્યાથી મતદાન બધી જગ્યાએ શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. તમામ ભાવનગરવાસીઓને મારી અપીલ છે કે આ હીટ વેવના લીધે અને તડકાના લીધે તમે જેટલું વહેલું શક્ય હોય ત્યાં મતદાન તમારા મતદાન મથક ઉપર જઈને કરજો અને સાથે સાથે એકદમ ભયમુક્ત રીતે, નિષ્પક્ષ રીતે અને જે કેન્ડિડેટ તમને પસંદ હોય એવી હિસાબે તમે મતદાન કરજો. આ મારી તમામ ભાવનગરના લોકોને અપીલ છે. તો રાજકોટથી આરજે આભા દ્વારા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓ પણ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે. રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર મતદાન કરવા માટે પહોંચ્યા છે. વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર આરજે આભાએ મતદાન કર્યું છે. લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવાની તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે. આરજે આભાની વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત અને વીટીવી ન્યૂઝના માધ્યમથી તેમને લોકોને વધુને વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે. લોકોએ મતદાન અવશ્ય કરવું જોઈએ, પોતાની ફરજ અવશ્ય નિભાવવી જોઈએ. 5 વર્ષને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ તેવી વાત આરજે આભા દ્વારા કરવામાં આવી છે. પ્રચારથી અત્યાર સુધીની ખૂબ જ અમેઝિંગ રહી. લોકોનો પ્રતિસાદ બહુ જ સારો મળ્યો, ઓવરવેલ્મિંગ મળ્યો. કોઈ રડી પડ્યું, કોઈ ભેટી પડ્યું અને કોઈ સેલ્ફી લીધી ને કોઈ પ્રેમ આપ્યો. તો બધી જ વસ્તુને સાથે લઈ અને લોકોની કમ્પ્લેન્સ એટલી બધી બેસિક છે કે જેના કારણે થઈ અને એ રોજિંદી જરૂરિયાતોની સમસ્યામાં એટલા ઉલઝાઈ ગયા છે કે કોઈ
સ્માર્ટ સિટી, ગ્લોબલ વોર્મિંગ ને એઆઈ ટેકનોલોજી વિશે તો વિચારી જ નથી શકતા. એટલે ઈચ્છા એવી છે કે એ જરૂરિયાતો બેસિક જે છે એની સમસ્યાઓ દૂર થાય, થોડીક ઓછી થાય, આછી થાય, તો કંઈક બીજું સારું વિચારી શકે એવા પ્રયત્નો રહેશે. મનમાં વિચાર એવો જ કર્યો હતો કે હિંમતભેર આ હિંમતવાળું પગલું ભરી નાખું, અને લોકોએ પ્રેમ આપ્યો છે તો વિશ્વાસ જેમ લોકોએ મારા પર મૂક્યો છે, મને પણ છે કે લોકોએ મારા પર પાછો વિશ્વાસ મૂકશે, સ્વીકારશે, પ્રેમ આપશે. એટલે એક વખત હવે કામ કરવાનો જે દોર છે એ બદલું અને જે મેદાન છે એ જરાક વધારે મોટું કરું. જી, એટલે મારો કહેવાનો મતલબ એવો હતો કે ખાલી નામ લખવું એ જ કામ નથી હોતું, કારણ કે જ્યાં જ્યાં જઈ રહ્યા છીએ, જે એરિયામાં, ત્યાં લોકોની એવી કમ્પ્લેન છે કે અમે કોઈ દિવસ કોઈને જોયા નથી, કે કોણ છે અમારા નગર સેવક એ અમને ખ્યાલ નથી. તો એ વસ્તુ ઉપર ફોકસ કરી છે કે એ એકચ્યુઅલી એવું નથી કરવું. પહેલા તો લોકોને સાંભળવા છે, સમજવા છે, મળવું છે, એની જરૂરિયાતો જાણવી છે, અને પછી સમસ્યાથી સમાધાન તરફ જવું છે. એટલે એ નેટવર્ક ઊભું કરવું છે કે જે સૌથી પહેલા એ ટ્રાન્સપરન્સી ઊભી કરે બંને વચ્ચે. એટલે મારો કહેવાનો મતલબ એવો જ હતો ને છે કે એના સિવાય ઘણું બધું કરવું છે. પ્રજાને એ જ કહીશ, તમારા અને દરેક માધ્યમ દ્વારા, કે પ્લીઝ આજના દિવસે વોટ આપવા જાય, કોઈ આળસ ન કરે. ગરમી છે, તાપ છે, લૂ છે, મારા એકના મતથી શું થવાનું છે, કે પછી ઠીક છે બધા એને એ જ છે, તમારું જે પણ મરજી હોય એ બધી તમે વોટિંગ બૂથ ઉપર જઈને ઉતારો. એટલે પ્લીઝ 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 ગો એન્ડ વોટ. અને એવું બને કે ભાઈ આપણે લાસ્ટ ટાઈમ 50-55% વચ્ચે જે મતદારની ટકાવારી હતી એ ખૂબ આ વખતે વધી જાય એવી ઈચ્છા અને હોપની સાથે પ્લીઝ ગો એન્ડ વોટ. જનરેશનને મારે એક તો આ જ કહેવું છે, સૌથી પહેલા તો ઘરની બહાર એ જ નથી નીકળતા, એટલે ઘરની બહાર નીકળે, બધું ખંખેરી અને વોટ કરવા માટે જાય. બીજું એ કે આ જે પોલિટિક્સ છે એ ડેફિનેટલી વડીલોને એક્સપિરિયન્સ વાળા લોકો માટે છે, પણ હું દરેક એ વ્યક્તિને કહેવા માંગુ છું જે મને જોવે છે કે જો હું આમાં પ્રવેશ કરી શકતી હોઉં તો જ્યારે ત્યારે 15-17 વર્ષ પહેલા મેં રેડિયોમાં એન્ટર થવા માટે યંગસ્ટર્સને ઇન્સ્પાયર કર્યા હતા, એવી રીતે પોલિટિક્સમાં યંગસ્ટર્સ એન્ટર થાય અને આ જે માળખું છે એને આપણે અલગ દિશામાં લઈ જઈએ એવી મારી ઈચ્છા છે, મારી વિચાર છે. અને યંગસ્ટર્સને મેસેજ છે કે પ્લીઝ કમ એન્ડ એન્ટર ઇન ટુ ધીસ, અને પછી આપણે આગળ વાત કરીએ.